અમે સાહેબ ને રજૂઆત કરવા આવ્યા, અમને ન્યાય માટે આવ્યા છે અર્જુનભાઈ મુદોરે સાહેબ ને, પણ હવે ટિકિટ ડિક્લેર થઈ ગઈ એટલે કે હું કઈ કરી શકે નહીં. અમારા વોર્ડ નંબર 10 ની અંદર માં જે ઉમેદવારો અમને આપ્યા એ સમીકરણ નથી બેસતા. કોઈ સમાજની વિરુદ્ધમાં હું નથી જતો, પણ જે સમાજને દુઃખ થયું એટલે કેવું પડે કે ભાઈ અહીંયા એક નુવાણા બેન ને આપી, એક બ્રાહ્મણ ની બેન ને આપી અને 2 મેર સમાજ ને આપી. તો અહીંયા આટલા સમયથી મેર, નુવાણા, ખારવા અને બ્રાહ્મણ ચૂંટાતા આવે, તો અમને અન્યાય થયો કે ભાઈ અમને અમારી ખારવા સમાજ ને ટિકિટ કેમ નથી આપવી જે વોર્ડ ની અંદર માં ચૂંટાય. હું 1995 થી એક અપક્ષ લડીને ચૂંટાતો, પછી બીજી વખત અપક્ષ ચૂંટાનો અને 2 વખત કોંગ્રેસમાં ને 2 વખત ભાજપમાંથી. અમને અન્યાય થયો કે ભાઈ તમે 1200 સક્રિય સભ્ય ઓનલાઈન બનાવો તો અમે નીકળ્યા, 1.5 મહિનો રખાડ્યા. જે અત્યારના સક્રિય સભ્ય કે પ્રાથમિક સભ્ય નથી એવા લોકોને ટિકિટ આપેલી છે. અમારા વોર્ડમાં 30 ફોર્મ બનાવ્યા હતા અને જે આયાતી ઉમેદવારોને ઠોકી બેસાડ્યા. આજે જે પેરેડાઇઝ વિસ્તાર, હાઉસિંગ બોર્ડ કોલોની, હાઉસિંગ બની, લક્ષ્મીનગર સોસાયટી, દરજી સોસાયટી એવો વિસ્તાર મોટો 5,500 મતદારો છે, અહીંયા કોઈ પ્રતિનિધિ જ નથી આવ્યું. અમારી યારે અમે શાંતિથી ટિકિટ માંગી, જેને જે દાદાગીરી કરી એ લોકોને ટિકિટ આપી દીધી ને અમુક પરિવર્તન નહીં કર્યું છે. એ ડરીને કરતા હોય કે જે કરતા હોય એની અંદર ઓફિસ ની અંદર માં જે થતું હતું એ થયું. અમે શાંતિથી બરોબર રાહ જોવામાં આવ્યું. અમને કહેવામાં આવ્યું કે તમારી ફાઇનલ છે. રાત્રે 10 વાગ્યા સુધી ફાઇનલ કર્યું. એવી ચર્ચા ચારે કોરા થાય છે, ચારે કોરા ચર્ચા થાય. ભાજપમાંથી ટિકિટ નિયમ પ્રમાણે માપદંડ બધાને અમલવારી થઈ, બધામાં નિયમ ના એમાં ઘણું ખોટું થયું છે. એમાં આખું લિસ્ટ જોયું, અમે જોયું, ચેક કર્યું તો એની અંદર માં એના સગાવાલા ને ટિકિટ આપેલી છે એની જગ્યાએ એવું બન્યું છે અને બધું થયું. અને ઘણા નીકળશે, એવા ઘણા નીકળશે અને છે. એટલે હું કેટલું કહેવા માંગુ છું, અમે આજથી નક્કી કર્યું છે કે સક્રિય રાજકારણ માંથી અમે વિચારી રહ્યા છીએ કે સંન્યાસ લેવાનું તૈયારી છે. અમારા આખો ફેમિલી ને અમારા કાર્યકરો અમે વિચારી રહ્યા છીએ કે જેથી કરીને અમારા જે વોર્ડ ની અંદર પ્રતિનિધિ નથી મળ્યો. રાતના લોકો સુતા હોય ને અમે 2 વાગે લાઇટો રિપેર કરાવતા હોય, લાઇટો ગઈ હોય તો ઘરમાં, એવા કાર્યકરો ટિકિટ ન મળી. રોડમાં દોડનારા છે. અમે સંગઠન ની અંદર જે પણ મિટિંગ હોય ડેઈલી હાજરી રાખતા હોય અને માણસોને ટિકિટ નથી આપી. અમે બસો ભરીને સભામાં માણસોને લઈ જતા, એવામાં ટિકિટ નથી આપી. એટલા માટે દુઃખની સાથે અમે વાત કરવી પડે. અમે અમારા બાબુભાઈ બોખીરા સાહેબ